પાઘડીનો મિનિંગ કોઈને ખબર હોય તો ઊંચી આંગળી કરો સાહેબ. નથી ખબર? તને નથી ખબર? હું રોજ ભેગો દોડ્યો હવે સાહેબ. પાઘડીનો મિનિંગ એ છે કે મારા ડેલાવાળા મામાને જો કોઈ સાચા ભાવથી પાઘડી પહેરાવે, મારા ડેલાવાળા મામાને કોઈ સાચા ભાવથી પાઘડી પહેરાવે અને એના માથાની પાઘડી ક્યાંય નમવા દે તો આ ડેલાવાળો મામા નો હોય. હા, આ ડેલાવાળા મામાને જેટલા માનતો હોય ને એટલા ઊંચી આંગળી કરો. ઘડી મામાને મોજ કરી લેવીશ ભાઈ. રૂપિયા જોતા નથી, દોલત જોતી નથી મારા મામા. હા, રૂપિયા નથી જોતા, દોલત નથી જોતી, પણ હવે જે ડેલાવાળા મામાને માનતો હોય ને એકવાર એની જગ્યાએથી ઊભા થઈ જાવ, એક મોજ કરવી મારા મામાની ભાઈ. એ આ મામાના દીકરા અને દુનિયાની માલિકા જો આના નામ ઉપર ઊભા થયા હોય, ઊભા થઈ જ ગયા છો ને. જો કે આ તો કોઈ રૂપિયાનો સવાલ નથી, આ તો એક વિશ્વાસ કેને કેને છે ને એટલા માટે ઊભા કર્યા છે. હા, ઘડીક વાર મારે મામાની પાઘડી ગાવી છે સાહેબ. અને એક જણો, બે જણા, ત્રણ જણા નહીં, પણ આ જેટલા જણા ઊભા ને એ બધા આગળથી મારે મામાના નામની પાઘડી જોઈશ. બોલો, હજી એકવાર કહું, મામાના નામ ઉપર છે ને પાઘડી પહેરાવીને એટલા ઊંચી આંગળી કરો. મામાના દીકરા હોય બધા. હા, જેને પાઘડી પહેરાવી હોય, મેં કીધું ને, જેને મારો બાપનો વિશ્વાસ હોય અને ઈ પાઘડી પહેરાવીને એનું માથું ક્યાંય નમવા દેતો ડેલાવાળો મામાનો હોય. એવા મારા મિત્ર આવી 200 રૂપિયા મારા ડેલાવાળા મામાને પાઘડી પહેરાવે, મામા જાજુ આપે. વાહ ભાઈ વાહ. એક બીજા મિત્ર આવીને 200 રૂપિયાની પાઘડી પહેરાવે. હા વાલા, હા, એ 101 રૂપિયાની પાઘડી મારા મામાને પહેરાવે છે. અરે અને હકીકત તોડવાની ન હોય સાહેબ. અને મામાના નામ ઉપર મારા બાપનું ગાવું છે એટલે ઈ મામાની દોસ્તી પણ કરે. બે હાથ અદર કરીને તાલી વગાડવાની જે મામાને માનતા હોય. ઘડીક વાર મામાની ધૂન ગાવી છે. બધા બે હાથ અદર કરી નાખો ભાઈ. હા, બધા બે હાથ અદર કરી નાખો, મામાની ધૂનમાં તાલી વગાડજો. અને તમારી તાલીનો અવાજ જો મારા મામાના કાન લગી વયો ગયો અને સાહેબ દુનિયાની માલિપા આજે મારો મામો જો લીલા લેર નો કરાવે ને તો મારો જાણીને બેઠી મારી સામુંડા બેઠી.
જેથી એમ કહેવાય છે મારા મોજીલા મામાનો કોઈ વાલો દીકરો હોય ને એની ઉપર દુઃખ પડે ને હા કદાચ દેશ મૂકીને વિદેશમાં ગયો હોય ને કદાચ મારા મામાને માનવા વાળો માના હોય અને વિદેશની ધરતીમાં જેથી દુઃખ પડે વિદેશમાં ગયા હોય પછી દુઃખ પડે તો ત્યાં કોઈ હગો ન હોય ફોન કરીને બોલાવી લે પણ ત્યારે મામા તો યાદ આવે આવે ને આવે બાપે અને વિદેશની ધરતીમાંથી કદાચ મારા મામાને યાદ કરો લખન ભુવા એ સાહેબ મોજડી પહેરવા ઉભો રહે ને તો મામો ન હોય ઉઘાડા પગે કદાચ વિદેશની ધરતીમાં પગ ન માંડું ને એ નથી મને મોજીલા મામાના ખાતે હોય કોઈ બાપા ભિખારી કોઈ મારી નાજો માંડો બેટા કંકુના ચોપડે લખી લઈ જાઉં પાંચે લીમડાની દેવ આવી હતી બેટા હે આવું મારું પાંચ બેઠું હોય છે આવું મામાના માંડો હોય છે બેટા હે એવા કુવા બોલે બેટા હે આ મામો બોલી ગયો છે ને હે અને જો બોલેલાનો પ્રમાણ જવા દઉં તે મને મેળવીને કોઈ બે બેટા એ ભાઈ હાથ ન જાય મારા વાલાનો હકીકતની વાત છે મેલવી તો મેલવી આ બધા હડાહડ કરજુના હાઈ ડેરા છે એક મારો મામો એક મારી મેલડી અને એમાં મામાના માંડવામાં મેલડી આવી હોય લખણ ભુવા આમાં 500 જણા જોવા આવે 2 જણા કબાતર બગાડવા વાળા આવતા હોય આમાં નક્કી ન હોય પણ ત્યારે મારી મેલડી કે મારા દીકરા આ મેલા વાળાનો માંડવો જો કોઈ બગાડવાની ગણતરી આવે અને મોરબીના સંસદમાં નો દાદી દો ને મોટો નીકળ્યા મારી મેલડી હતી બેટા હું એવું દેવ છે બેટા હે તોરો ઠાઠો દેખીને આવી જાય એવું દેવ નથી બેટા હે પગા મૂકી દે ને તેથી બેટા હું મેળવી રણી થાઉં મારા દીકરા હે પણ લખનિયા જદી તને પાડવા જતી મારા રાહ જોતા તને હે જે રાહ જોતા તને બેટા એને એક વાર ગઢેલા નીચે જો પસાડી ન લઈ આવ તો મને મેળવીને કોઈ એ ભલા 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 એમાં નવો કે જાય નથી બેટા એમાં 13 કે સેટી છે બોલું ખમામાં ખોટ ન પડવા દો ભલાવાળા મામા વાળા કેવાઓ તમે બધા મામા વાળા કેવાઓ ભલામાણા આંગળી ચીધે ને ભલામાણા હિસાબ નો પૂરો કરી દઉં તો હું ચાંદીનો ધણી ન કેવો ભલામાણા મારા ભેંસને જાજી ખમા કહું ખમામાં ખોટું ન પડવા દઉં ભલામાણા જાઓ જાજી ખમા છે બેટા અને પંચને પણ જાજી ખમા આવનારો મહેમાનોને પણ જાજી ખમા કહેતો જાઉં ભલા ભલા
ઈચ્છા હોય જીવેતા લગી એને તો માને, પણ આ મારો યુવરાજસિંહ મામાને કહે છે, મામા આ હું તો જીવ છું ત્યાં લગી પછી મારી વસ્તીનું અને સાહેબ એના દીકરાનું બાવડું અત્યારે કે મારા ચાંદલિયા વાળા મામાએ જાળી લીધું છે. દાદા મારા દીકરા એ તારું તો નહીં પણ તારી વસ્તીનું 6 મહિનાનું છોકરું હોય તો એના ખોરિયા રમતો ન આવું ને એ બધા ચાંદલિયા વાળા મામો નો હોય બાબા. જેથી અમારી મોટ તૂટે ને ભલામણા તેથી તો દીવા વાહે અંધારું થઈ જાય હો ભલામણા. આ તો રાતના સમયનો દેવ છું હો. ઘડીકમાં દેખાઈ જાઉં પલવારમાં ગાયબ પણ થઈ જાઉં ભલામણા. પણ સતમાર્ગે જે આયલા છે ને ભલામણા ત્યાં કાંટોય નથી લાગવા દીધા. જ્યાં માર્ગ ચૂકી ગયા ને ભલામણા ત્યાં નામે નથી ગયા થયા એ વિખાઈ ગયા છે ભલામણા. એ 10 વર્ષનો દીકરો હતો ને ત્યારનો મામો છું હો ભલામણા. હે હું ચાંદિયાની ગાડી સરકાર છું ભલામણા. હે કદાચ આવ્યા હશે ને ખબર હશે ભલામણા. માતાજી સિવાય પૂછ્યું ન હોય આ ચાંદિયાના ધણીએ ભલામણા. હાથ પેઢીનો ગોતી દઉં તો હું ચાંદિયાનો ગાડો દેવ નો કેવો ભલામણા. હે આવા કેટલાય ગોટાળા ગયા ગુરુવારે છે ને પરમાણે પૂરી દઉં. હું લઈને આવ્યા હોય ને ભલામણા પેટમાં પડ્યું હોય ને ત્યાં વાંચીને મોકલી દઉં કે આ લઈને આવ્યો વસ્તુ. હે જો ભૂવા ભલામણા ગોથા મારવા માંડે અને મઢની કઈ વાત હોય ને ભલામણા હું ચાંદિયાનો ધણી બોલી ગયો તો આવ્યા ત્યાંથી કીધું 17 ગુમ થઈ ગયા તું ઈ હાટું આવ્યો ને એ ચાંદિયાનો ધણી બોલું ભલામણા જાહેરમાં જ બોલવા વાળો છું. એ ભૂખાને કદાચ ભલામણા ભોજન મળે મારી ત્યાં ભૂખો જાય ને જેથી જાય ને તેથી ચાંદિયાનો ધણીને ભલામણા આ દીવા ખાતા હશે ને આ કળિયુગની અંદર સતની વાતો કરું છું ભલામણા. ગેરમાર્ગે કોઈને દોડાવ્યા નહીં હોય વેમવાળા આવે છે ભલામણા. વેમે કાઢ્યા છે નકરા દુઃખવાળા નથી આવતા. એ અંગ પીડા હોય ભલામણા. હું ચાંદિયાનો ધણી જેને મારી માટે ભરોહો હોય ને કદાચ આમને બેહી નો કે પલોઠી વાળી ભલામણા બિસ્ટોલમાં દોડતા કરું છું આજની તારીખમાં. હું એ ચાંદિયાનો ધણી છું. નારિયેલ કે બિસ્ટોલ લેતો જ નથી. ભાવથી મન દઈ જાય છે ભલામણા. એ આમને પડ્યા હોય 10 દી લખી 10 દી લખી એટલે ના પાડું મારે કાંઈ જોતું નથી. શું કામ કે મારો દીકરો ભિખારી નથી હતો ને તેથી રાજા કરી નાખ્યો ભલામણા. 365 ની ગાડીઓ ફરતી હોય છે. કોઈના ટિકિટના ની પાણીની બોટલ હોય ખર્ચો ઘરધણીનો ન હોય. કચ્છવાળા આવ્યા છે ને ખબર છે ભલામણા. જદી કઈ 100 રૂપિયા યુવરાજસિંહ લઈ ગયા ભલામણા કે નારિયેલના લઈ ગયા તેથી ચાંદિયાના ધર્મને છેલ્લા રામ રામ હોય ભલામણા. હું ઈ ગાડો દેવું. ઉત્તર ગુજરાતની જેને વેગડી કહેવાય. હા ઉત્તર ગુજરાતમાં જાજા પ્રોગ્રામ કર્યા પછી આ મને આવી છે અને આપણા પટંગના મારો બધો તમામ કલાકારમાંથી હું એક એવો કલાકાર છું જે ઉત્તર ગુજરાત કહું છું ભાઈ. હા અને ઘણી વાર ઉત્તર ગુજરાતની મોજ કરી પણ કેવી અરે મારા ઉત્તર ગુજરાતના દેરા
બાર ગમે ભાષા બદલી જાય માતા નો બદલે એટલું તો મેં જોયું સાહેબ. છેક મુંબઈ લગી પ્રોગ્રામ કરીએ એમાં માણાની ભાષા બદલે પણ આ માતાનો રંગ નથી બદલતો. આ માનવા વાળો હોવો જોઈએ યુવરાજ બાપુ. એટલે ભાષા બદલી જાય. હા મારી હા હો. દુનિયાની માલીમાં ભાષા બદલે માતા નો બદલે. ભાષા એટલે આપણે અહીંયા માતાજીના ભુવા કરીને ત્યાં ભોપા કે ભોપા હેડો. આપણી માતાજી ધોળીને ખભા કે ત્યાં મજા મજા ને મજા. એટલે ઈ હજારો ગુના હજારો અપરાધ રે. એ મારી ભૂદર બાપાની મેલડી બોલે. હે વાયરસ આવ્યો કે મિસ કોલ આવ્યો. અરે કદાચ વિધાણી મેળીને બાપ કોઈ માને નહીં હો. મોરબીનું 500 વાગે હું માણસ ન થયો તો માતા છું. માણસની ન થાવ. આ ધર્મના પગલે આવું જગન આવ્યું છે ને. અને 52 ગજના મેજર ન ચડાવી દો કદાચ વિધાણી મેળીને બાપ કાયદમ ન ભરે. ખબર ભલા મારી ભલા. બાકી દુનિયાની માલિકા મારી ખોડિયારને એક ટપોર મારો. હા દુનિયાની માલિકા મારી ખોડિયારને એક ટપોર મારો અને હાથમાં પાતારે દેજો. કદાચ જવાબ નો આવે તો મારી મોમડિયા માતાની ખોડિયારનો
વાર ઉદાવો ન આવે તો મોજીલો નામો ન હોય તો ટકોર છે યાર અને ટકોર સાંભળીને જો એની દેવીઓનું આવે તો ધરતી માથે સમજી લેવાનું કે એના બાપ દાદાએ ક્યાંક 5 પૈસા હતું વડાને મૂક્યું તો ન આવે અને ક્યાંક પારકા ગામના પલે મૂકીને આવ્યા હોય તો ન આવે બાકી મારી મેરડીના નામની ડાક વાગે અને મોરો ઓહટો આવે તો એ મેરડી નો હોય ભારતમાં ભલા મારી લીમડા વાળી મેલડીને મનાવતા હોય ત્યારે જોગીને બોલાવો રે એ લાલ લાલ જોગીડા બાબા લાલ જોગીડા એ લાલ લાલ જોગીડા બાબા લાલ જોગીડા મામાના માધવડે આવ્યા લાલ લાલ જોગીડા અને ત્યારે મારી મેલડી કહેશે બાપ એક વાર ખાલી મને યાદ કરો અને જગતના છેડા લગી જો કદાચ ઉઘાડા પગે નો આવું ને તેથી મને મેલડીને ખાતે ખોટું તો મારું લીમડાના ધર્મને ખોટ પડે હો બેટા
ગંગા મેલમાંથી બેટા તાવો ખાઈને આવેલી દેવી હું ને જો તારો માનવો જો હું ઇન્દ્રના દરબારમાં ખાતે ન ચડાવું હે તો મને લીમડા વાળીને ખોટ લાગે બેટા એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં નવનું હારું થાય. એ મારી હોદના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં નવનું હારું થાય.
મેળની ડાગ લાગે હો મારી તો બોલે બીજું બોલે છે હજી કમાયું મારા બેકને કોઈ તુકારો ન દેવો કારણ કે કદાચ પંખા વગરની સાયકલ લઈને જાતો હોય ને એને તુકારો દઈ દો હા ભલે એ ડુગરો હોય પણ એની મેલડી ડુગરી નથી હો હે રાજા જગતની માલિકા કદાચ વગર વાગે કોઈ ઢોલનો ઘા કરે તેથી મને મેલડી ટકોરો મારી છે એ દુનિયાની માલિકા વગર વાગે મારા દીકરા તારી ઉપર હાથ પડ્યો હોય અને હું મેલડી કદાચ જો આજે હોશિયારું આખું તારી આંખમાંથી પડે અને કદાચ દુશ્મનના જો કુપનમાંથી નામ ન કાઢું ને તેથી માંગે તારા ગોખલે મેલડી નો દેવા
લાગ લગાવે મને લાગ લગાવે મને લાગ લગાવે બાળ તારા મામા દે મારા મોજીલા રે મામા દે તારા નામથી દુનિયા છે મારે હું સમજું ના દુનિયા રે દારે આ મારા કમડિયાના ધવલ બુવાનું ગાંડું ધરમ આ જય જય મામા દેવ લોકો કહે છે કે તારા કિસ્મત કરે છે જોર અરે અરે મારા મામા લોકો કહે છે કે તારા કિસ્મત કરે છે જોર મારી રે પેલા મામા ઉભા મારી મોર હો મામાની દયાથી મારે લેર આઠે પોર મોજું કરાવે મામા રાખતા રે ઓર હરિય વેળા કવેળા કાળી રાતમાં
હોય મામા અમારી સાથમાં તમારો ભરોસો મારા મામા